જનરલ હોસ્પિટલમાં ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરાયેલું 90% બ્લડ ફૌજના જવાનો માટે તેમજ અન્ય 10% જીકે જનરલમાં આવતા દર્દીઓ માટે વપરાશે, જેમાં આજે 139 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। અગાઉ ગયા વર્ષે 7000 જેટલી બોટલ એકત્ર કરાઈ હતી અને હાલ 10,000 જેટલી બોટલ ટાર્ગેટ રખાયો છે અને આ સમગ્ર આયોજન જન્મદિવસ નિમિત્તે કરાયું છે। કિશોર ચાવડા, પ્રોજેક્ટ ઓફિસર અદાણી ફાઉન્ડેશન। આજે અદાણી ગ્રુપ દ્વારા ઓલ જ્યાં પણ અદાણી ગ્રુપની જેટલી પણ બ્રાન્ચ છે ટોટલ 139 જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આયોજન કર્યું છે, કારણ કે આજે અમારા જે મેન ચેરમેન છે ગૌતમ અદાણી, એમનો 53 વર્ષ પૂરા થઈને 54 વર્ષ માં ચાલુ થાય છે, એટલે 54મો જન્મદિવસની ઉજવણી નિમિત્તે અમે આખું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લાસ્ટ ટાઈમ અમે 7000 બોટલ એકત્રિત કરી હતી, આ વર્ષે અમારું 10,000 બોટલનું ટાર્ગેટ છે અને એમાં 90% જે બોટલ કલેક્શન થશે એ અમે આર્મી અને ફૌજને આપશું અને 10% જે હોસ્પિટલોને આપશું। હરેશભાઈ રતનસિંહ ઠક્કર, ગામ બીટા। માનનીય શ્રી ગૌતમભાઈ અદાણીના જન્મદિવસ નિમિત્તે અમે હર સાલ અહીંયા બ્લડ ડોનેશન કરવા માટે આવી છીએ। આ બ્લડ ડોનેશનમાં વસ્તુ એ છે કે આ બ્લડનો ઉપયોગ અદાણી ફાઉન્ડેશન દ્વારા ગરીબ માણસોને, જરૂરતમંદોને પણ આપવામાં આવે છે। તે સિવાય આજે અહીં જે બ્લડ ડોનર છે એમનું બ્લડ 90% ભારતીય ફૌજ, આર્મી, મિલિટરીને એ લોકો ફાળવશે એવું જણાવે છે અને અમારી ગામની આજુબાજુ બધા ગામોના દુભી, બીટા, કાળા તળાવ, દેરા એ બધે ગામના લોકો 60 થી 70 જણ અમે બ્લડ ડોનર માટે હર સાલ આવીએ છીએ અને આ સાલે આવ્યા છીએ। અમારી ગામની આજુબાજુ આરોગ્યની જે સુવિધાઓ છે એમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા બીટામાં નિઃશુલ્ક આરોગ્યનું પણ એમણે લોકોએ આયોજન